નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક હવા મહેલ ખાતે ત્રિદિવસીય ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા ગઈકાલે આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આગામી તારીખ 21 ડિસેમ્બર 2025 સુધી સાંજે 4 કલાકથી રાત્રે 10 ડિસેમ્બર 2025 સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં આજે 32,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને લોકસંગીતની રમઝટ સાથે વિવિધ ઝાલાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। આ ફેસ્ટિવલમાં 22થી સ્ટોલ ધારકોએ આજે અંદાજિત ₹5 લાખથી વધુનો વેપાર કર્યો હતો। આ સર્વે સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવતા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવ્હાણે અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કલ્પેશ ચૌહાણે શહેરીજનોનો આ ફેસ્ટિવલ સહભાગી બની ઐતિહાસિક હવા મહેલને હેરિટેજ પેલેસ તરીકે વિકસાવવાની આ પહેલના સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। 32,000થી પણ વધુ લોકોએ શહેરીજનોએ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લીધી તથા અવનવી વાનગીઓનો ટેસ્ટ માણ્યો છે। લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે। 22થી વધુ અત્યારે આપણા સ્ટોલ કાર્યરત છે। તમામ સ્ટોલ ઉપર 5 લાખથી વધુનો વેપાર થયેલો છે। આવતીકાલે પણ આ પ્રોગ્રામ શરૂ રહેશે। આવતીકાલે 50,000થી વધુ લોકો મુલાકાત રહેશે એવો આશય સાથે સાધવામાં આવેલ છે। કેવો કાર્યક્રમો ચાલે છે? અહીંયા સરકારશ્રી કક્ષાએથી અવનવા જે ગાઈડલાઈન છે સરકારશ્રીના વિકાસની ગાથાના તમામ નવા કાર્યક્રમો યોજાવાના છે।